પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાંબા ગાળાની મૂડીનું છે, બરાબર છે. બીજું લક્ષણ શું આવે કે મૂડી બજારમાં સાધનોમાં સરકારી જામીનગીરી, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરી, આમાં શેર અને ડિબેન્ચરનો સમાવેશ થાય છે. આ બધું આપણે આગળ હમણાં જોઈ ગયા કાલે જ લેક્ચરમાં. ત્રીજું તો કે લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ આમાં થાય છે. પછી આની અંદર તો કે સેબીનું નિયંત્રણ હોય છે. જામીનગીરી છે કે શેર ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય છે. આમાં તમે શેર ખરીદો એટલે તમે એના માલિક બનો ને વેચો એટલે માલિકીમાંથી તમે દૂર થઈ જાઓ. પછી નાણાકીય જામીનગીરીઓની તરલતા આપે છે. તરલતા એટલે લિક્વિડિટી, જેને ઝડપથી તમે રોકડમાં કન્વર્ટ કરી શકો. અને મૂડી બજાર બે પ્રકારનું છે, આખા ગામને ખબર છે. કયું કયું છે? પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ગૌણ બજાર એટલે કયું બજાર? અહીંયા લખી નાખો શેર બજાર. તો થઈ ગયા લક્ષણો. બીજું શું છે આમાં? આટલું તમે વાંચ્યું છે, રેડી છે એટલું? તો જે તમે અર્થ જોયો અત્યાર સુધી જેટલું સમજ્યા ને એ જ બધું લક્ષણો છે કે ભાઈ મૂડી બજાર લાંબા ગાળા માટેની હોય, જેમાં શેર અને ડિબેન્ચરનો સમાવેશ થાય, જેમાં લાંબા ગાળા માટેની જામીનગીરીઓમાં રોકાય, સેબીનું નિયંત્રણ હોય, માલિકીની શેર અને ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય, તરલતા હોય અને બે પ્રકાર હોય. રેડી છે એટલું? પછી આવી પછી આપણે પ્રાથમિક બજાર. પ્રાથમિક બજાર એટલે આપણે પહેલા એ ખબર હોવી જોઈએ આનું અન્ય નામ શું છે? નવી જામીનગીરીનું બજાર, જેમાં માત્ર શું થાય? ખરીદી થાય, વેચાણ ન થાય. બરાબર. એટલે અહીંયા પ્રાથમિક બજાર તમને પહેલા તો આપ્યું ને, એટલે અહીંયા પહેલા તમે લખી નાખો નવી. અહીંયા સુધીમાં આટલી ખબર છે. પછી આપણે અહીંયા આગળ વધીએ. રેડી છે? તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણને શું કીધું છે કે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું બજાર છે, એ આપણને ખબર જ છે. આ પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીનું બજાર કહે છે, એ આપણને ખબર છે. અને નવી જામીનગીરીનું બજાર કહે છે, એ આપણને ખબર જ છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીના વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર, અહીંયા અંડરલાઈન કરો, રોકાણકારો માત્ર નવી જામીનગીરીની ખરીદી કરી શકે છે. એટલે ટૂંકમાં વેચાણ કરી શકતા નથી, માત્ર ખરીદી જ થાય. કારણ કે આ ન્યૂ માર્કેટ છે, જે નવો આઈપીઓ બહાર પડે તો એ અહીંયા બહાર પડે. તો મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીનું બજાર છે, એટલે મૂડી બજાર. એકની એક વાત જ લપ કરી છે. જો કેટલી વાર લપ કરી છે, એકલી લપ જ છે, એટલે હું આમાં કંટાળી જાઉં છું. જો નવી જામીનગીરીનું બજાર છે, નવી જામીનગીરીનું બજાર છે, નવી જામીનગીરીનું બજાર છે, અને લક્ષણમાં આવ્યો છે નવી જામીનગીરીનું બજાર છે. હજી મેં લખ્યું છે નવી જામીનગીરીનું બજાર છે, આગળ છે ને બધું રિપીટ. એ લોકોને ખબર છે, હું ખબર છે એ લોકોને, તમને લોકોને નહીં આવડે. રેડી છે? હજી અહીંયા છે, જો નવી જામીનગીરીનું બજાર છે, અહીંયા નવી જામીનગીરીનું બજાર છે. આ નવી મૂડી ભંડોળનું બજાર છે, એકનું એક છે. તો રેડી છે? મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીના વેચાણનું બજાર એટલે મૂડી બજાર. જો આ તમારે ડેફિનેશન લખ્યું હોય તો આ તમારો અર્થ છે. તમારે અર્થ લખવો હોય તો આ તમે અર્થ લખી શકો. નવી જામીનગીરીના વેચાણનું બજાર એટલે પ્રાથમિક બજાર, પ્રાથમિક મૂડી બજાર. બરાબર છે? કયો? બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર, એમ પણ લખી શકો. આવું આપણે આગળ આવી ગયું, મેં અંડરલાઈન કરાવ્યું હતું. જ્યાં જે બજારમાં માત્ર નવી જામીનગીરીઓનું વેચાણ થાય એને પ્રાથમિક બજાર કહેવાય, એને પ્રાઇમરી બજાર કહેવાય. તો લક્ષણો છે, જો અહીંયા સુધીનું બધું આવડે તો લક્ષણો ઓટોમેટિક આવડે, નાના છોકરાને આવડે. પેલું છે નવી જામીનગીરીઓ બહાર પાડવા માટેનું બજાર છે. બીજું નવી જામીનગીરીઓનું અહીંયા વેચાણ થાય છે, અહીંયા વેચાણ છે, રોકાણકારો માત્ર ખરીદી કરી શકે અહીંયા. બરાબર છે? પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ હોય, જેમાં બુક રનિંગ લીડ મેનેજર હોય, પછી ભરણા રજિસ્ટ્રાર હોય, શેર દલાલો હોય. હવે અહીંયા લીડ મેનેજર કોને કહેવાય?
અહીંયા ભરણા રજિસ્ટ્રાર કોને કહેવાય અને શેર દલાલ કોને કહેવાય, આ બધું તમારે સમજવું હોય ને તો જે આઈપીઓ બહાર પડે ને એનું નોટિફિકેશન આવે, જેને પ્રોસ્પેક્ટસ કહેવાય, વિજ્ઞાપન પત્ર, જેમાં સેલ્ફ હિયરિંગ પ્રોસ્પેક્ટસ અને રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ બે વિજ્ઞાપન પત્રના પ્રકાર હોય. એમાં કોઈ પણ આઈપીઓ બહાર પડે ને એટલે એનું એક પીડીએફ આવે, બરાબર, એમાં આ બધું લખેલું હોય. આપણી પાસે સમય મળશે ત્યારે આપણે જોશું. આ એસપી ની અંદર આવે વિજ્ઞાપન પત્ર, એ 11મા ધોરણનું તમે એસપી ભણો ને એમાં આવે. આવેદન પત્ર, નિયમન પત્ર અને વિજ્ઞાપન પત્ર ત્રણેય ચેપ્ટર લાઈનમાં છે, બરાબર. તો ત્યાં તમારે વિજ્ઞાપન પત્ર સમજવું પડે. એ વિજ્ઞાપન પત્રની અંદર લીડ મેનેજર કોણ છે? લીડ મેનેજર મોટા ભાગે કોઈ બેંક હોય, બરાબર છે. ભરણાના રજિસ્ટર એટલે જે આખી આઈપીઓ બહાર પાડવાની આખી બધી પ્રોસિજર કરતા હોય. આ લીડ મેનેજર હોય ને જે પૈસા આવે છે પૈસા જાય છે એનું મેનેજમેન્ટ કરતા હોય. અને શેર દલાલો હોય, દાખલા તરીકે તમે એન્જલ વન નામ સાંભળેલું છે, ઝીરોધા નામ સાંભળેલું છે, ગ્રો કંપની નામ સાંભળેલું, આ બધી શેર માર્કેટના ડીમેટ એકાઉન્ટની સેવા આપે જેને શેર દલાલો કહેવાય, બ્રોકર. આ બધા લોકો હોય જે વિજ્ઞાપન પત્ર નવું પ્રોસ્પેક્ટસ બહાર પડે નવી જામીનગીરીઓનું, એમાં બધા એ ટૂંકમાં નવી જામીનગીરીનું માર્કેટમાંથી પૈસા લેવા, એનું મેનેજમેન્ટ કરવું, એમાં અલોટમેન્ટ કરવું, પછી એ લોકોને એના ડીમેટ ખાતામાં શેર જમા કરવા, પછી એ પૈસા કંપનીને આપવા, સેબીની બધી ફોર્માલિટી કરવી, એ બધું આ લોકો કરતા હોય, બરાબર છે. નવી જામીનગીરીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર જેને અંગ્રેજીમાં પ્રોસ્પેક્ટસ કહેવાય, જેના દ્વારા તમે જાહેર જનતા માટે આ વસ્તુ મૂકી શકો છો. તો અહીંયા આપણું પ્રાથમિક મૂડી બજાર પૂરું થાય છે. એટલું જોઈ લો, ન સમજાય પૂછો. એટલા કઈ થોડા હોય, કાંઈ કેટલાય હોય મધ્યસ્થી. ખાલી ચેટ જીપીટી ઉપર સર્ચ કરજે કે ભાઈ પ્રાથમિક બજારમાં કયા કયા પ્રકારના મધ્યસ્થીઓ હોય છે. પ્રાથમિક બજાર એટલે બાજુમાં લખજો બધો પ્રાઇમરી કેપિટલ માર્કેટ, એમ ઘણા હોય. અહીંયા ખાલી 3 આપ્યા છે. ચાલો હવે નેક્સ્ટ, એના પછી આપણને આપ્યું છે બીજું ગૌણ બજાર. ગૌણ બજાર એટલે આપણું થશે અહીંયા શેર બજાર. હવે જો આપણી ભારતની અંદર સૌથી મોટા 2 શેર બજાર છે, બરોબર છે. એમાં પહેલું શેર બજાર છે આપણું બીએસસી અને બીજું એક શેર બજાર છે આપણું એનએસસી, એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. જેમાં સૌથી જૂનું હોય ને એ બીએસસી છે. ભારતમાં સૌથી જૂનું અને પ્રથમ શેર બજારની જો વાત કરવામાં આવે ને તો એ બીએસસીમાં આવે, બરાબર. બીએસસી છે એ ભારતનું સૌથી જૂનું અને પ્રથમ શેર બજાર છે, જેની સ્થાપના અંગ્રેજોએ કરી હતી. એટલે એનું સૌથી જૂનું નામ છે, જેની સ્થાપના ક્યારે થઈ હતી? 9 જુલાઈ 1853માં. જેનું બહુ મોટું નામ છે ધ નેટિવ શેર એન્ડ સ્ટોક એસોસિએશન બ્રોકર એસોસિએશન. ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશન, એટલે આ બહુ માથાભારે નામ છે. જો 1875 નો મિનિંગ શું થયો? અંગ્રેજોનું શાસન હશે ભારતમાં, તો એણે એ લોકોએ આવું નામ રાખ્યું, ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશન. પછી દેશ આઝાદ થયો એટલે આ નામ બહુ અઘરું પડ્યું, બહુ માથાભારે નામ પડ્યું. આવું બધું યાદ ન રખાય, નાના માણસોને યાદ ન રહે, એટલે એનું નામ પાડીને કરી નાખ્યું છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બરાબર છે. એટલે સૌથી જૂનું અને પ્રથમ વાત કરીએ તો બીએસસી, જેની સ્થાપના 9 જુલાઈ 1875માં થઈ હતી, જેનું જૂનું નામ ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશન હતું, જે મુંબઈ ખાતે આવેલું છે અને જેને વર્તમાનમાં અત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી અહીંયા તમને આપ્યું છે ને, આ પ્રશ્ન એક્ઝામમાં આવી ગયો છે, 1894માં અમદાવાદ શેર બજાર શરૂ થયું હતું. અહીંયા ખાલી એમસીક્યુ લખી નાખજો, આ પૂછાય છે તમને. અમદાવાદ શેર બજારની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1894માં. અહીંયા લખી નાખો એમસીક્યુ. આ સેપરેટ પણ એક્ઝામમાં પૂછાય છે. આપણી પાસે શેર બજાર છે એ મુખ્યત્વે ભારતમાં 2 છે, બીએસસી અને એનએસસી. એમાં આપણે અહીંયા માત્ર ડિટેલમાં જોવાનું છે કોને? બીએસસી ને. તો બીએસસી છે એ સૌથી પહેલા શું બતાવે છે? તો કે સૌથી પહેલા ભારતમાં સૌથી જૂનો અને પ્રથમ શેર બજાર છે. ભારતનું સૌથી જૂનું અને પ્રથમ શેર બજાર છે.
તો કે જેની સ્થાપના ક્યારે થઈ છે ભાઈ? 9 જુલાઈ 1875 તો કે જેનું જૂનું નામ શું છે ભાઈ? ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન, બરાબર છે, જેનું મુખ્યાલય એટલે અંગ્રેજીમાં હેડક્વાર્ટર કહેવાય, જેને આપણે હેડક્વાર્ટર કહેશું, એ ક્યાં આવેલું છે ભાઈ? મુંબઈમાં. તો આટલી બાબત છે બીએસસી ની. એ રીતે આપણી પાસે બીજું એક શેર બજાર છે જેને આપણે કહેશું અમદાવાદ શેર બજાર, જેની સ્થાપના ક્યારે થઈ ગયેલી છે ભાઈ? 1894. તો ભાઈ એટલું આપણે યાદ રાખવાનું છે ભાઈ દરેકે. આમાંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં આવે ના આવે. આટલો એક નોટ લખી નાખો, તમને મજા આવે ત્યાં. અને જો તમને મજા ન આવતી હોય ને તો પેજ નંબર 111 ઉપર જો ખૂણામાં જગ્યા છે અને 112 ઉપર એ જગ્યા છે, આમ યાદ રાખવાનું છે. તમારા માટે નથી, નબળા વિદ્યાર્થીઓ માટે. કેવી વ્યવસ્થા છે કે જ્યાં તમે કોઈ પણ કંપનીના શેર ખરીદી શકો, વેચી શકો. શેર એટલે અહીંયા જામીનગીરી શબ્દ રાખજો, કારણ કે જામીનગીરીમાં શેર, ડિબેન્ચર, બોન્ડ આ બધી વસ્તુઓનો સમાવેશ થાય. તો કોઈ પણ કંપનીને જામીનગીરી તમે ખરીદી અને વેચી શકો છો. એ જે વ્યવસ્થા છે શેર બજાર છે. શેર બજાર એટલે આ બીએસસી એનએસસી ની વાત છે, બરાબર છે. તો શેર બજાર એક એવી વ્યવસ્થા છે જે શેર દલાલો કે રોકાણકારોને શેર, ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીના વેપાર માટેનું સંગઠિત બજાર છે. તો સંગઠિત બજાર છે આ આપણને ખબર જ છે. જામીનગીરીઓના, અહીંયા અંડરલાઈન કરજો, જામીનગીરીઓના ખરીદ અને વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. અહીંયા લખજો એક માર્ક, શેર બજાર એટલે શું? તો જ્યાં તમને જામીનગીરીની ખરીદ વેચાણ માટેની જે સુવિધા આપવામાં આવે એને શેર બજાર કહેવામાં આવે. જો આટલું યાદ રાખો એટલે KL ગર્ગે હું કીધું છે ને આપણે મગજમાં લેવાનું જ નહીં, તોય જોઈ લઈએ. શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરી જેવી કે શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરી, મ્યુનિસિપાલિટી જામીનગીરી ખરીદ વેચાણ માટેનું સ્થળ છે. તેણે લંબાવીને કીધું છે, આને ટૂંકમાં કીધું છે. અહીંયા કીધું જામીનગીરી ખરીદ વેચવા માટેની સુવિધા જે વ્યવસ્થા આપે ને શેર બજાર કહેવાય. તો જામીનગીરી એટલે હું કીધું છે પાછું? જામીનગીરી એટલે શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરી, મ્યુનિસિપાલિટી જામીનગીરી. તો આટલું અંડરલાઈન કરી નાખો તો હાલે. જામીનગીરીની ખરીદ વેચાણ માટેનું સ્થળ એટલે શેર બજાર, જે ઉપર આપેલું જ છે, બરાબર છે. લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલા આ નોંધાયેલી સંસ્થા છે એટલે આ સંગઠિત છે. બે પ્રકાર હતા, કયા કયા હતા? તો આ સંગઠિત છે, આપણને ખબર જ છે, એટલે નોંધાયેલી સંસ્થા છે. એટલે આને નીતિ નિયમો, જામીનગીરી બહાર પાડવાના નિયમન અને નિયંત્રણ કરવા માટેની સંસ્થા નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. અને નોંધણી ક્યાં થયેલી હશે? તો કે સેબીમાં, બરાબર છે. એટલે આને કંપનીના નીતિ નિયમો લાગુ પડે, સેબીના નીતિ નિયમો લાગુ પડે. સરકારની મંજૂરી પણ લીધેલી છે. 1956ના કંપની જામીનગીરી કરાર ધારા અનુસાર શેર બજારને કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે આ કાયદા પ્રમાણે, બરાબર. એટલે બીએસસી એનએસસી ની જ્યારે સ્થાપના થઈ હશે, જ્યારે બીએસસી અને એનએસસી ની સ્થાપના થઈ હશે ત્યારે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 ને અકોર્ડિંગ કેન્દ્ર સરકારની પરમિશન લીધેલી હશે. એ કેન્દ્ર સરકારની શું પરમિશન લેવાની છે? કારણ કે આ આખા દેશને લાગુ પડે છે. એટલે આ એક પ્રકારનું સંગઠિત બજાર છે, આપણને બધાને ખબર જ છે. તો કે હયાત અને વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદાઓ માટેનું સંગઠિત બજાર છે. હયાત અને વર્તમાન નોંધાયેલી જામીનગીરી એટલે કે જે કંપનીનું આમાં રજીસ્ટ્રેશન થયેલું હોય, જ્યારે આઈપીઓ બહાર પડે ને પછી એનું અલોટમેન્ટ થાય, પછી એનું કંપનીમાં લિસ્ટિંગ થાય, બીએસસી અને એનએસસીમાં લિસ્ટિંગ થાય. જ્યારે તમારે કોઈ પણ શેર ખરીદવા હોય ને
કાં તમે બીએસસીના પ્લેટફોર્મ પરથી ખરીદી શકો અથવા એનએસસી ઉપરથી ખરીદી શકો. તો જે બી કંપનીઓનું લિસ્ટમાં નામ હશે ત્યાંથી તમે એનું ખરીદ વેચાણ કરી શકશો. આમાં તમારે સભ્યપદ લેવું પડે. શેર બજારમાં સોદાઓ માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. શેર બજાર સાથે નોંધાયેલા શેર દલાલો જ શેર બજારમાં સોદાઓ કરે છે. અહીંયા શેર દલાલો જ શેર બજારમાં સોદાઓ કરે છે. એટલે જે પણ ડીલ થાય, ખરીદ વેચાણ થાય, તમે ડાયરેક્ટ બીએસસી કે એનએસસી માંથી શેર ન ખરીદી શકો. મોટી મોટી કંપનીઓ હોય, જે ઇન્વેસ્ટર કંપનીઓ એ ખરીદી શકે. આપણે રિટેલ ઇન્વેસ્ટર કહેવાય, એટલે આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકીએ. એટલે તમારે ફોર એક્ઝામ્પલ રિલાયન્સ કંપનીના શેર ખરીદવા છે તો તમે ડાયરેક્ટ એનએસસીમાં જાઓ, બીએસસીમાં જાઓ, મુંબઈ જઈને લાવો મને શેર ખરીદવા છે, એમ ન હાલે. જે બી એનએસસી કે બીએસસી હોય સ્ટોક એક્સચેન્જ, એ લોકોએ પોતાના બ્રોકર રાખેલા હોય, જે બ્રોકરે એ લોકોનું લાયસન્સ લીધેલું હોય. ફોર એક્ઝામ્પલ તમે નામ સાંભળેલું હોય એન્જલ વન, બરાબર છે, અથવા તમે નામ સાંભળેલું હોય અપસ્ટોક છે, ઝીરોધા છે, ગ્રો છે. આ બધી ફેમસ શેર બ્રોકર કંપનીઓ છે ભારતની, બરાબર છે. તો તમારે શું કરવું પડે? સૌથી પહેલાં આ બધી બ્રોકર કંપનીઓને એમાંથી કોઈ એક પાસે તમારું પાન કાર્ડ હોય ને, પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપરથી તમારું ડીમેટ એકાઉન્ટ ખોલવું પડે. ડીમેટનું ફૂલ ફોર્મ શું થાય? ડીમટીરિયલાઇઝેશન. એટલે તમારું ડિજિટલ એકાઉન્ટ એમાં ખુલે. પછી તમને એ આઈડી પાસવર્ડ આપે, એટલે એ તમારી એપ્લિકેશન શેર માર્કેટ શેર બ્રોકર પાસે જાય. શેર બ્રોકર તમારી એપ્લિકેશન એનએસડીએલ કે સીડીએસએલમાં મોકલે. એનએસડીએલ કે સીડીએસએલમાંથી એપ્રુવલ આવે એટલે ત્યાંથી આઈડી પાસવર્ડ એ શેર બ્રોકરને આપે ને એ આઈડી પાસવર્ડ તમને આપે. એટલે પછી તમારું જે ડીમેટ એકાઉન્ટ છે એ ઓપન થઈ જાય. પછી ડીમેટ એકાઉન્ટમાં તમારે તમારા બેંક સાથે લિંક કરવાનું અને તમારા જે બેંકમાંથી પૈસા હોય ને એ ડીમેટ એકાઉન્ટમાં તમારે ડિપોઝિટ કરવાના. ફોર એક્ઝામ્પલ 20,000 રૂપિયા તમે નાખ્યા તો એ 20,000 રૂપિયા ડીમેટ એકાઉન્ટમાં આવ્યા. એટલે મિનિંગ શું થયો? 20,000 રૂપિયા તમે શેર બ્રોકરને દીધા અને એ શેર બ્રોકરનું એકાઉન્ટમાં એટલે ડીમેટ એકાઉન્ટમાં તમારે 20,000 રૂપિયા ક્રેડિટ થાય અને તમે 20,000 રૂપિયાના શેર જ્યારે બાય કરો ત્યારે તમારા ડીમેટ એકાઉન્ટમાંથી 20,000 રૂપિયા માઇનસ થાય અને 20,000 રૂપિયાના શેર છે ક્રેડિટ થાય. અને એ શેર તમે પછી વેચો તો શેર માઇનસ થઈ જાય અને પૈસા ક્રેડિટ થઈ જાય. પછી તમે ડીમેટ એકાઉન્ટમાંથી તમારા પૈસા છે તમારા બેંકમાં ટ્રાન્સફર કરી શકો. તો આ રીતે બધું કામ થતું હોય. તો એ બધું કામ કરવા માટે શેર બ્રોકરને અપોઇન્ટ કરેલા હોય એનએસસી બીએસસી, બરાબર છે. તો જામીનગીરીઓનું બજાર છે, અમને ખબર જ છે એને કહીએ જામીનગીરીઓનું ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. પછી જામીનગીરીઓની અહીંયા નોંધણી થાય છે કે જે જામીનગીરી નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના જ સોદા થઈ શકે. જે જામીનગીરીની નોંધણી શેર બજારમાં થઈ, એટલે જે કંપની નવી આવી, દાખલા તરીકે અત્યારે મીશો કંપનીનો આઈપીઓ બહાર પડ્યો છે, બરાબર, તો આજે તેનું અલોટમેન્ટ હતું, કાલે હતું 8 તારીખે, આજે કાલે 9 થઈ ગઈ, હા, તો આજે હજી ક્રેડિટ થશે, બરાબર છે. પછી એનું 10 તારીખે છે ને, તો 10 તારીખે એનું લિસ્ટિંગ થશે, તો એને કહેવાય નોંધાયેલી. તો 10 તારીખે નોંધણી થશે એની એનએસસી અને બીએસસીમાં, તો પછી તમે એના શેર ખરીદી અથવા વેચી શકો, બરાબર છે. પછી આનું સંચાલન છે એ બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા થાય છે. સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. એટલે આની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય, એટલે વન ટાઈપ ઓફ કંપની તરીકે કામ કરે છે. આખી કંપનીનું એનએસસીનું મેનેજમેન્ટ એના બોર્ડ ઓફ ડાયરેક્ટર કરતા હોય, બીએસસીનું મેનેજમેન્ટ એના બોર્ડ ઓફ ડાયરેક્ટર કરતા હોય. સભ્યો પર કડક અંકુશ. અહીંયા સભ્યો એટલે અહીંયા થશે શેર દલાલો, બરાબર છે. શેર દલાલો એના સભ્યો છે. અને સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરવામાં આવે છે. અહીંયા સભ્યો એટલે અહીંયા લખી નાખજો શેર દલાલો. સંસ્થાકીય માળખું, તો કે શેર બજારનું વ્યવસ્થાનું માળખું એ જાહેર કંપની સ્વરૂપનું છે. અહીંયા અંડરલાઈન કરો, જાહેર કંપની સ્વરૂપનું. એટલે આ કંપની એક પ્રકારે લિમિટેડ કંપની છે, બરાબર છે. જાહેર કંપની સ્વરૂપનું એટલે આનું મેનેજમેન્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા થાય છે. શેર બજારનું નિયમન, તો કે બધા જ શેર બજારનું નિયમન સેબી અને જામીનગીરી કરાર દ્વારા. અહીંયા નિયમન છે એ સેબી અને જામીનગીરી કરાર દ્વારા થાય છે. હવે જો અહીંયા સેબી છે, આ નિયમનમાં સેબી છે એ સેપરેટ છે. સેબી એટલે આપણું થશે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ સેબી દ્વારા. અને જામીનગીરી કરાર કયો હતો આપણો? જામીનગીરી કરારનો કયો કાયદો હતો આપણો? 1900. જામીનગીરી કરાર 1956 પ્રમાણે આના ઉપર ધ્યાન રાખે છે ભારત સરકાર. તો ગૌણ બજારના કાર્યો અથવા શેર બજારના કાર્યો તમને પૂછે તમારે આ લખવાનું છે. શેર બજાર સૌથી પહેલું શું કાર્ય કરે છે?
એ તરલતા રાખે છે. તરલતા એટલે લિક્વિડિટી, જેને ઝડપથી તમે તમારા શેર છે એને કન્વર્ટ કરી શકો છો કેશમાં. બરાબર છે, તમે ઝડપથી તમારું કેશ છે એમાંથી તમે શેર પણ ખરીદી શકો અને શેર વેચીને તમારા રોકડ પણ મેળવી શકો. તો જામીનગીરીના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જ, અહીંયા અંડરલાઈન કરો, રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓની ખરીદી કરી શકે છે અને વેચી શકે છે. તમને મજા આવે તો શેર ખરીદો, ન મજા આવે તો વેચી દો. બરાબર, પરંતુ મોટા ભાગે લોકો ક્યારે શેર વેચે? નફો મળે તો, બાકી એમને પડ્યા રહેવા દે. તો શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે અને જામીનગીરી અને તરલતાનો ગુણ આપો એ શેર બજારનું એક મહત્વનું કાર્ય છે. તો આ તમને એક માર્કમાં પૂછવું હોય તો પૂછી શકે. અહીંયા લખજો જામીનગીરી અને તરલતાનો ગુણ આપો એ શેર બજારનું મહત્વનું કાર્ય છે. તો શેર બજારનું મહત્વનું કાર્ય કયું છે? તો એ છે જામીનગીરીઓ ને તરલતા પૂરી પાડવી. પછી તમને આપેલું છે અહીંયા જામીનગીરીઓનું મૂલ્યાંકન. જામીનગીરીનું મૂલ્યાંકન એટલે કેટલા કંપનીએ શેર બહાર પાડ્યા છે. હું 3 ને બહાર કાઢી મૂકીશ. હવે અહીંયા કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા છે અને કેટલા શેર માર્કેટમાં વેચાણા છે, આ બધી વસ્તુઓનું એનાલિસિસ કરવામાં આવે. જો આ એનાલિસિસ થાય એટલે જ તે કોઈ પણ શેરના ભાવ વધતા હોય અથવા ઘટતા હોય. તમે શેર માર્કેટની અંદર આવું જોયેલું હોય કે શેરના ભાવ અપ જતા હોય અથવા ઘણીવાર ડાઉન જતા હોય, એટલે આવી કેન્ડલો બધી તમે આવો ચાર્ટ જોયેલો હોય. બરાબર છે, તો એ છે આપણું મૂલ્યાંકન, જેમાં જો તમને શું કીધું છે જામીનગીરીની માંગ અને પુરવઠાને આધારેનું મૂલ્યાંકન થાય છે. જો કોઈ પણ કંપનીના શેર છે એ માર્કેટમાં વધુ ડિમાન્ડમાં હોય, બધા લોકોની શેરના ભાવ બધા લોકોને એ શેર ખરીદવા હોય તો શું થાય? શેરના ભાવ અપ જાય ને, અને બધા લોકોની શેર વેચી દેવા હોય તો એ માઇનસ જાય. તેને કીધું છે કે માંગ અને પુરવઠાને જામીનગીરીનું વેચાણ થાય છે. એટલે જેટલી ડિમાન્ડ અને સપ્લાય હશે એ પ્રમાણે એનું એનાલિસિસ કરશે. રોકાણકારો તેમની જામીનગીરીનું મૂલ્યાંકન જાણી શકે છે અને સરકાર અને લેણદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી બને. સરકારને કઈ રીતે ઉપયોગી બને કે ભાઈ શેરના ભાવ અપ જતા હોય, મિનિંગ શું થયો? દેશનો વિકાસ થાય છે. બરોબર, એટલે શેર બજારને દેશના આર્થિક વિકાસની પારાશીશી કહેવાય. આવું ક્યાંક લખેલું છે, ક્યાં લખ્યું મને યાદ નથી. ક્યાં આપેલું છે? એસપીમાં આપેલું છે ને. એટલે શેર બજારને દેશની આર્થિક વિકાસની પારાશીશી કહેવાય. જો શેરની અંદર બે વસ્તુ આવે, તમે કદાચ નામ સાંભળેલું હોય તો નિફ્ટી 50, સેન્સેક્સ, આવું નામ સાંભળેલું હોય. તો સેન્સેક્સ અને નિફ્ટી 50 ઉપર જતા હોય, બરાબર છે, એનો મિનિંગ શું થયો કે દેશની ટોપ લેવલની 50 કંપનીના શેરના ભાવ વધે છે. તો એ દેશનો વિકાસ ટૂંકમાં બતાવે છે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ મૂલ્યાંકન માટે ઉપયોગી છે. ડિવિડન્ડ એટલે શું થાય બોલો? ડિવિડન્ડ કોના ઉપર ચૂકવવામાં આવે? ડિવિડન્ડનો દર કેવો હોય? અનિશ્ચિત હોય. કંપનીને મજા આવે તો ડિવિડન્ડ ચૂકવે અથવા ન પણ ચૂકવે. પછી બચતોનું મૂડીમાં રોકાણ. મારી પાસે 50,000 રૂપિયા પડ્યા છે નવરા, તો હું શું કરું? 50,000ના રિલાયન્સના શેર ખરીદી લઉં. તો મારી બચત થઈ ગઈ 50,000ની. ક્યાં ઇન્વેસ્ટ કરી દીધા મેં? કંપનીમાં. તે થઈ ગયું બચતોનું મૂડી રોકાણ. તો સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીમાં રોકાણ કરવા ઈચ્છે, જામીનગીરીમાં એટલે કે તમારે શેર ખરીદવા હોય ઈચ્છે છે, તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે. એટલે તમારા પૈસા વહી જાય કંપની પાસે, અને જ્યારે મજા આવે ત્યારે વેચી શકો છો, જેથી બચતોનું મૂડીમાં રૂપાંતર થઈ જાય. પછી મૂડી સર્જનમાં મધ્યસ્થી. અહીંયા 3 લોકો છે. કયા કયા લોકો છે? કોણ કોણ છે? ધારકો છે, એને આપણે શું કહેવાય? ધિરાણ કરનાર અને મધ્યસ્થીઓ, એટલે આ એનએસસી ને બીએસસી. તો અહીંયા આપણી પાસે કંપની છે, અહીંયા રોકાણ કરનારા લોકો છે. તો આ બંનેની વચ્ચે મધ્યસ્થી તરીકે કોણ કામ કરે છે? એનએસસી બીએસસી. બરાબર છે. તો શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પોતે કાંઈ નથી કરતી, ખાલી વચ્ચે મીડિયેટર તરીકે કામ કરે છે, તમારા પૈસા કંપની સુધી રોકે છે. જામીનગીરીને ખરીદ વેચાણ માટે એક મંચ પૂરું પાડે. મંચ એટલે પ્લેટફોર્મ, બરાબર, જ્યાંથી તમે શેર ખરીદી અથવા વેચી શકો. મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા કરે છે, એટલે એ વેચાણ માટે મંચ પૂરું પાડે છે. એટલે અંડરલાઈન કરો, જામીનગીરીના ખરીદ વેચાણ માટે. પછી સોદાઓની સલામતી. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કંપનીના 50,000ના શેર ખરીદ્યા, અદાણી કંપનીના 50,000 રૂપિયાના શેર ખરીદ્યા, તો અમે 50,000 રૂપિયાની બચત કરી હતી. એ 50,000 રૂપિયા તમે નાખ્યા એન્જલ 1માં, બરાબર. તમે એ શેર બ્રોકર કહેવાય ને, તો એનામાં ડીમેટ એકાઉન્ટ ખોલ્યું, તમે એમાં 50,000 રૂપિયા નાખ્યા. હવે એ 50,000 રૂપિયાથી તમે અદાણી કંપનીના શેર ખરીદ્યા, તો એ 50,000 રૂપિયા ગયા ક્યાં? શેર બ્રોકર પાસે.
એની પાસે ગયા ને. હવે તમે એમાં ઓર્ડર આપ્યો 50,000ના શેર ખરીદવા માટેનો, તો એ શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ જ ન થયા અને 50,000 રૂપિયા ગાયબ થઈ ગયા. તો એનો મિનિંગ શું થયો? શેર બ્રોકરે તમારી સાથે ફ્રોડ કર્યો છે. તમારી પાસે તમને શેરે નો આપ્યા કંપનીના અને તમારા 50,000 રૂપિયા લઈને વયા ગયા. તો આ લોકો શું કરે? એ તમને સિક્યોરિટી આપે, તમારા સોદાઓની સલામતી આપે. જ્યારે બી તમે શેર ખરીદો છો, વેચો છો, એનો પ્રોપર એક હિસ્ટ્રી બને તમારા ડીમેટ એકાઉન્ટમાં કે ભાઈ તમે કેટલા શેર ખરીદો છો, કેટલા શેર વેચો છો, કેટલા પૈસા તમે ડિપોઝિટ કર્યા, કેટલા ક્રેડિટ કર્યા, કેટલા ડેબિટ કર્યા, વોટ એવર. બરાબર? જેમાં ટ્રાન્સપરન્સી બહુ વધારે મહત્વની છે. તમને સીધો મેલ આવી જાય, તમે પૈસા જમા કરો, તમે શેર ખરીદો તોય મેલ આવી જાય, વેચો તોય મેલ આવી જાય. મિનિંગ શું થયો? એ બધી ડિટેલ છે એ NSE પાસે, BSE પાસે જાય છે. શેર બ્રોકર એ પણ એઝ અ મીડિયેટર છે. એ તમારી સાથે કોઈ પણ ફ્રોડ કરે સીધું NSE, BSE, સેબીને ખબર પડી જાય. રેડી? તો શેર બજારમાં સોદાઓના નિયમો અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો, શેર બજારમાં કામ કરતા દલાલો. દલાલો એટલે કોણ? આ થયા ને એન્જલ વન ને આ બધા બ્રોકર, બધા એ સેબીના નિયંત્રણ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નીચે પોતાની ભૂમિકા ભજવતા. એટલે સેબી કેમ કરવાનું? સેબી છે ને એ શેર બજારની પોલીસ છે, જે આખું શેર બજાર ઉપર ધ્યાન રાખે. શેર બજારમાં કોઈ પણ ક્રાઇમ થાય, કોઈ પણ પ્રકારના પૈસાનો સ્કેમ થાય એટલે પેલું સેબી એમાં જાય. સેબી એક પ્રકારની પોલીસ છે એમ સમજો, જે બધા ઉપર ધ્યાન રાખે છે. હજી સોદાઓની સલામતી થાય છે ને સોદાઓ શેર બજારમાં ધારાધોરણો નિયમો અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને સોદાઓની સલામતી બક્ષે છે. પછી આવ્યો છે મૂડી બજારનો વિકાસ. મૂડી બજારનો વિકાસ ક્યારે થાય? કેપિટલ માર્કેટનો વિકાસ છે ક્યારે થાય? જ્યારે શેર બજાર ઉપર જાય તો. બરોબર? વધારે પડતા લોકો કંપનીમાં રોકાણ કરે, કંપનીને વધારે પૈસા મળે, ત્યારે કંપની આગળ આવે, ત્યારે દેશ આગળ આવે. તો શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે, જેથી કંપનીના સ્વરૂપને ઉદ્યોગોને લાંબા ગાળે મૂડી મળી રહે છે. જેથી ઉદ્યોગોનો વિકાસ થાય, સરવાળે દેશનો પણ આર્થિક વિકાસ શક્ય બને છે. પછી આપ્યું છે આપણને પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. પ્રવૃત્તિઓ ઘણી બધી શેર બજારની હોય, એમાં ઇન્ટ્રાડે આવે, FNO આવે, પછી તમારે શું કહેવાય ઇક્વિટી શેર બાય કરવા, ડિબેન્ચર બાય કરવા છે, બોન્ડ ખરીદવા છે, ઘણી બધી પ્રવૃત્તિઓ આવે. ઘણા લોકો શેર બજારનું કરતા હોય, પછી શેર બજાર એનું કરી જાય, આગળ આવું બધું થતું હોય. તો એ બધી પ્રવૃત્તિઓ છે. તો શેર બજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે, જેથી શેર બજારના સભ્યો રોકાણકારોનું હિતનું રક્ષણ કરે છે. અહીંયા બધી પ્રવૃત્તિઓ એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ આવે. એમાં ફ્યુચર એન્ડ ઓપ્શન આવે, ઇન્ટ્રાડે આવે, પછી ઇક્વિટી બાય આવે, ફ્યુચર ઓપ્શન આવે. બરાબર છે? પછી શું આવે બીજું? કોમ્યુનિટી આવે. પછી એમાં તમે ગવર્મેન્ટ બોન્ડ બાય કરી શકો, પછી ટ્રેઝરી બિલ ખરીદી શકો, બાય બેક કરી શકો, પછી ઇક્વિટી શેર બાય કરી શકો, ઘણું બધું આવે. આ બધીને પ્રવૃત્તિ કહેવાય. પછી સટ્ટા માટે જરૂરી સવલત. જો શેર બજાર એ સટ્ટો નથી, બરાબર, એ લીગલ છે. બરાબર? કોઈ એમ કે મેં શેર બજારમાં રોક્યા હતા, પૈસા ડૂબી ગયા. સટ્ટો એટલે શું કે ભાઈ તમે પૈસા રોક્યા છે, હવે એ પૈસા કાં ડબલ થાય કાં બધા જાય, એને સટ્ટો કહેવાય. શેર બજારમાં સટ્ટો નથી. શેર બજાર એક પ્રોપર એક લીગલ ગેમ છે આખી, અને એ પૂરેપૂરી ડિપેન્ડ કરે છે તમારા નોલેજ ઉપર. જો તમારી પાસે કાંઈ નોલેજ નથી તો પૈસા ડૂબી જ જાય, અને તમારી પાસે તમારી પાસે નોલેજ છે તો પૈસા બનશે. એ નોલેજની ગેમ છે, સટ્ટો નથી. સટ્ટો તો શું કે ભાઈ હું બેઠું કાં આ પાર કાં આ પાર એવું હોય, એને સટ્ટો કહેવાય. કાં ડબલ થાય કાં હોય વૈયા છે. શેર બજારમાં એવું નથી. શેર બજારની અંદર તમારી પાસે નોલેજ કેટલું છે, તમે કોઈ કંપનીને કેટલું રીતે એનાલિસિસ કરી શકો છો, તો તમે શેર બજારમાં પૈસા બનાવો. તમને ખબર પડી જાય કે આ કંપનીના શેરના ભાવ હવે વધશે, તો એ તમને ક્યારે ખબર પડે? તમારી પાસે નોલેજ હોય તો. તંદુરસ્ત સટ્ટો એ શેર બજારને જીવંત રાખે છે, એટલે અંડરલાઈન કરો.
સટ્ટાઓના સોદાને કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરી પાડે છે. પછી આપ્યું છે માહિતી પૂરી પાડનાર. માહિતી એટલે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ તમે ડીમેટ એકાઉન્ટમાં ગયા, ડીમેટ એકાઉન્ટમાં ફોર એક્ઝામ્પલ તમે રિલાયન્સ કંપનીનો શેર જોયો. રિલાયન્સ કંપનીના શેર ઉપર તમે જેવું ક્લિક આપો એટલે બધી ડિટેલ આવે. કંપની ટોટલ કેટલા વેલ્યુએશનની છે, કંપનીનો હાઈએસ્ટ શેરનો ભાવ કેટલો ગયો હતો, લોવેસ્ટ કેટલો ગયો હતો, એટલે 52 વીકમાં કેટલો ભાવ લો છે, હાઈ છે, કંપનીમાં ફોરેન ઇન્વેસ્ટર કેટલા છે, કંપનીમાં પ્રોમોટરે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, રિટેલ ઇન્વેસ્ટર કેટલા છે, કંપનીએ છેલ્લા 10 વર્ષમાં કે 5 વર્ષમાં કે 2 વર્ષમાં કેટલો નફો કર્યો, કેટલી ખોટ કરી છે, આ બધી ઇન્ફોર્મેશન મળે તમને. તમે ડીમેટ એકાઉન્ટ ખોલો ને ત્યારે તમને ખ્યાલ આવે. બરાબર છે. હું ફોન નથી લાવ્યો, નકર તમને બતાવે, ફોન ઘરે પડ્યો છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આ દરેક કંપની છે, આ કંપનીના શેરના ભાવ કેટલા છે, કેટલા અપ ગયા, કેટલા ડાઉન ગયા એ બતાવે છે. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આઈસીઆઈસીઆઈ બેંક ઉપર ડિટેલમાં આવો, તેમાં તમને જો બતાવે કે ભાઈ કેટલા શેર ખરીદ્યા, કેટલા બાય થયા, સેલ થયા, અહીંથી તમે ખરીદી વેચાણ કરી શકો. અહીંયા તમે ન્યૂઝમાં જાઓ તો આ બધી ઇન્ફોર્મેશન છે. આઈસીઆઈસીઆઈ બેંકનો શેરને લગતી બધી ઇન્ફોર્મેશન છે. તો અહીંયા આપ્યું છે ને માહિતી પૂરી પાડનાર. પછી અહીંયા તમે ટેકનિકલમાં જાઓ તો કેટલો નફો થયો, કેટલો ખોટ ગયો, એના ફંડામેન્ટલમાં તમે જુઓ તો એની માર્કેટ વેલ્યુએશન કેટલી છે. બરાબર છે. આ બધી ઇન્ફોર્મેશન તમને પૂરી પાડે. એ કંપનીની વેબસાઇટ શું છે, એના ડાયરેક્ટર કોણ છે, બરાબર છે, એની હેડ ઓફિસ ક્યાં આવેલી છે, એની વેબસાઇટ શું છે, શો મોરમાં આપો એટલે બધી ડિટેલ આવે. આને કહેવાય માહિતી પૂરી પાડનાર. બરાબર છે. તો વિવિધ પક્ષકારો પાસેથી થઈ પડે તે પ્રકારની માહિતી શેર બજાર પૂરી પડે છે. દાખલા તરીકે અહીંયા ધ્યાન આપો, જો આ વસ્તુ આપણે હમણાં જોઈ કે જામીનગીરીની કિંમતમાં થતો ફેરફાર, તો જે અપડાઉન થાય એ બતાવે. ખરીદ વેચાણનો પ્રવાહ, આ પ્રવાહ એટલે સમજો છો તમે, જે ઓલો ફ્લો ચાર્ટ આવે આવો તમે જોયેલો હોય, અને ખરીદ વેચાણનો પ્રવાહ કહેવાય. પછી વગેરે પ્રકારની માહિતી આપે, જેમાં રોકાણકારો, કંપની, સરકાર, સેબી બધાને આ ઉપયોગી બને. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિ ઘડવામાં ઉપયોગી છે. એટલે સરકાર આ બધી ઇન્ફોર્મેશન જોઈને નક્કી કરી શકે કે આપણી કંપનીમાં શેર બજાર, આપણા દેશમાં શેર બજાર કેવું ચાલે છે, એ પ્રમાણે દેશનો વિકાસ બતાવે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. અંડરલાઈન કરો. શેર બજાર છે આટલામાં અંડરલાઈન કરો અને આ લખો શેર બજાર એ. તો કે શેર બજાર એ દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. હજી શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ આપેલું જ છે, આગળ રહેવા દે, આપેલું જ છે ને આગળ. અહીંયા એમસીક્યુ લખો. શેર બજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહે છે. એટલે અહીંયા લખો એમસીક્યુ. પછી એ પછી જામીનગીરીની નોંધણી, જે બી નવી કંપની આવશે એની નોંધણી અહીંયા થશે. તો કે કંપની તેની જામીનગીરીના સોદાઓ શેર બજારમાં થાય તે માટે ઈચ્છતી હોય છે, તેથી કંપની જામીનગીરીની નોંધણી શેર બજારમાં કરાવે. જે નવી કંપની આવે એનું લિસ્ટિંગ શેર બજારમાં થાય, એને કહેવાય જામીનગીરીની નોંધણી. રોકાણકારો નોંધાયેલી જામીનગીરીઓ વધુ વિશ્વાસ હોય છે. એટલે જે કંપની શેર બજારમાં લિસ્ટિંગ થયેલી હોય એનામાં તમે શેર ઝડપથી ખરીદો, એટલે એમાં તમને વિશ્વાસ આવે. પછી રોકાણકારોને માર્ગદર્શન આપે છે. ઘણીવાર તમને કોઈ વસ્તુ કઈ રીતે શેર ખરીદવા, કઈ રીતે વેચવા કાંઈ ખબર ન પડતી હોય તો આની અંદર બધી ડિટેલ આપેલી હોય, વિડીયો બી આપેલા હોય અત્યારે તો. બરાબર છે. તમને એમ ખબર, તમને ફોર એક્ઝામ્પલ કાંઈ ખબર નથી પડતી શેર બજારમાં, તો ખાલી યુટ્યુબમાં સર્ચ મારો વોટ ઇઝ શેર માર્કેટ, what is demat account, how to buy a share in demat account, how to sell a share in demat account, what is future and option, આવા તમે ક્વેશ્ચન કરો એટલે તમને ઘણા વિડીયો મળી જાય. તો નોંધાયેલી કંપનીની માહિતી શેર બજાર એકત્રિત કરે છે અને આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય લઈ શકે છે કે કઈ કંપનીના શેરમાંથી રોકાણ પાછું ખેંચવું જોઈએ. રોકાણકારો નિર્ણય કરી શકે કે કંપનીના શેર પાછું ખેંચવું જોઈએ અને કઈ કંપનીના શેરમાં રોકાણ કરવું જોઈએ. આ તમને કેમ ખબર પડે? આ તમને કેમ ખબર પડે? તમે એ કંપનીમાં જાઓ અને એ કંપનીના ફંડામેન્ટલમાં જુઓ તો છેલ્લા વર્ષ દિવસથી અથવા 2 વર્ષથી એમાં પ્રોમોટર છે એની ટકાવારી ઘટી જાય, ફોરેન ઇન્વેસ્ટરની ટકાવારી ઘટી જાય. એનો મિનિંગ શું થાય? કંપની હવે ડૂબવા ઉપર છે. તો તમને ખબર પડે કે આના શેર ખરીદાય કે ન ખરીદાય. પછી બીજું,
એ શેરના ભાવ તમને અપડાઉન દેખાતા હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા 100 રૂપિયાનો શેર હોય, એ શેરના ભાવ આવી રીતના અપ જ તમને આખે અપ દેખાતા હોય આખી ચાર્ટ, તો અહીંથી તમે શું ડિસિઝન લ્યો? આ શેર બાય કરાય, કારણ કે એના ભાવ સતત ને સતત વધે છે. અને એ જ રીતે તમને શેરના ભાવ છે એ તમને દેખાતા હોય આવી રીતના, તો અહીંયા આપણને ખબર છે કે આ શેર હવે વેચી દેવાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.